હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે બિલકુલ નવી જ ડબલ લેયરમાં મિક્સ વેજ સેન્ડવિચ, જેને જંગલી સેન્ડવિચ પણ કહી શકાય, એ ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવું આ ફાસ્ટ ફૂડ છોકરાઓને તો સૌથી વધારે પ્રિય, કારણ કે સેન્ડવિચનું નામ સાંભળતા જ એમના તો મોઢામાં પાણી આવી જાય. ઘણા બધા શાકના ફિલિંગ સાથે બનાવેલી આ સેન્ડવિચ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય, અને જે છોકરાઓ શાકભાજી ન ખાતા હોય એમને પણ દરેક શાક સરળ રીતે ખવડાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં કેટલાક ઝીણા કાપેલા શાક અને કેટલાક સ્લાઇસમાં કાપેલા શાક લીધા. એમાં 1/2 કપ જેટલું ગાજર ખમણીને લીધું, બાકીના 1/2 કપ જેટલું કોબી, 1/2 કપ જેટલા કેપ્સિકમ અને 1/2 કપ જેટલા કાંદા ઝીણા કાપીને લીધા. 2 ટીસ્પૂન જેટલા ઝીણા કાપેલા તીખા લીલા મરચાં લીધા. છોકરાઓ માટે બનાવો તો લીલા મરચાં એ પ્રમાણે વાપરવા. હવે પાતળી સ્લાઇસમાં કાપેલા શાકમાં 1 મીડિયમ સાઇઝની કાકડી, 1 મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો એની ઉપરની છાલ ઉતારીને પછી કાપી લીધો, અને 1 મોટી સાઇઝનું ટામેટું. સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં વ્હાઈટ બ્રેડની સ્લાઇસ લીધી. તમે તમારી પસંદગી પ્રમાણે બ્રાઉન બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ લઈ શકો. કોથમીરની થોડી સ્પાઇસી ચટપટી ચટણી પહેલાં જ બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી હતી. એ કેવી રીતે બનાવવી એની રેસીપી ચેનલ પર અપલોડ કરી છે. એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે ત્યાં જઈને એ રેસીપી તમે જોઈ શકો છો. હવે 1 મીડિયમ સાઇઝનું મિક્સિંગ બાઉલ લીધું. એમાં દરેક ઝીણા કાપેલા શાક અને ખમણેલું ગાજર લઉં છું. સાથે એમાં 1/2 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર, ઝીણા કાપેલા લીલા મરચાં, સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ક્યુબ અમૂલ પ્રોસેસ ચીઝ લીધું. એને નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણીને આમાં ઉમેરું છું. હવે છેલ્લે 1 ટેબલસ્પૂન ભરીને હોમમેડ ચિપોટલે સોસ આમાં ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. સેન્ડવિચ માટે ફિલિંગ તૈયાર છે, તો હવે સેન્ડવિચ એસેમ્બલ કરું છું. એના માટે બ્રેડની 3 સ્લાઇસ ચોપિંગ બોર્ડ ઉપર લીધી. હવે 3 સ્લાઇસની ઉપર 1 ટીસ્પૂન જેટલું બટર લઈને સરખી રીતે ફેલાવી દઈએ. હવે એમાંથી 2 સ્લાઇસની ઉપર 2 ટીસ્પૂન જેટલી લીલી ચટણી અને એની ઉપર 1 ટીસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ લઉં છું. હવે આ બંનેને મિક્સ કરીને બ્રેડની ઉપર સરખી રીતે ફેલાવી દઈએ. બંને બ્રેડની સ્લાઇસ એ રીતે પ્રિપેર કરીને એમાંથી 1 બ્રેડની સ્લાઇસ ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલું લઈને સરખી રીતે ફેલાવી દઈએ. બ્રેડ ઉપર સ્ટફિંગનું આ રીતે એક સરખું લેયર બનાવી દીધું. ચિપોટલે સોસ પાઇપિંગ બેગમાં ભરી લીધો હતો. એના વડે આ બ્રેડની સ્લાઇસ ઉપર આ રીતે લાઇન બનાવું છું. હવે એની ઉપર બટાકાની સ્લાઇસ આ રીતે ગોઠવીને મૂકું છું. ત્યાર પછી એની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ. એ જ પ્રમાણે ટામેટાની સ્લાઇસ મૂકી એની ઉપર ચાટ મસાલો નાખીને છેલ્લે કાકડીની સ્લાઇસ ગોઠવીને મૂકું છું, અને એની ઉપર પણ ચાટ મસાલો નાખી દઈએ. હવે અહીં ઉપર ચીઝ સ્લાઇસ મૂકીને એની ઉપર ચાટ મસાલો નાખું છું. તમારે અહીં મોઝરેલા ચીઝ કે પ્રોસેસ ચીઝ વાપરવું હોય તો વાપરી શકાય, અથવા ચીઝ વગર બનાવવી હોય તો પણ બનાવી શકાય. હવે સ્ટફિંગવાળી બ્રેડની સ્લાઇસ એની ઉપર મૂકીને બટર લગાવેલી બ્રેડની સ્લાઇસ પલટાવીને એની ઉપર મૂકું છું. હવે આ એક સેન્ડવિચ તૈયાર કરી એ જ પ્રમાણે બીજી પણ તૈયાર કરી લઉં છું. હવે આ તૈયાર કરેલી બંને સેન્ડવિચને એકસાથે ગ્રીલ કરીશું. એ માટે સૌથી પહેલાં સેન્ડવિચના ઉપરના ભાગમાં બટર લગાવી દઈએ. હવે આ બટર લગાવેલો ભાગ નીચેની તરફ રાખીને બંને સેન્ડવિચ ટોસ્ટરમાં ગોઠવીને મૂકી દઉં છું. સેન્ડવિચની ઉપરની સાઈડે પણ બટર લગાવીને હવે આ સેન્ડવિચ ગ્રીલ કરી લઈએ. અને હવે આ સેન્ડવિચ શેકાય છે ત્યાં સુધીમાં બાકીની પણ તૈયાર કરી લઈએ. થોડીવાર પછી સેન્ડવિચ ગોલ્ડન કલરની શેકાઈ ગઈ, માટે એને ટોસ્ટરમાંથી ઉઠાવીને એક ડીશમાં મૂકું છું. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી શાકભાજીથી ભરપૂર ગરમા ગરમ સુપર ટેસ્ટી સેન્ડવિચ તૈયાર છે. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ સેન્ડવિચ કેફે કે લારીમાં મળે એના કરતાં પણ ટેસ્ટમાં બેસ્ટ બની.
માટે ગેરંટી સાથે કહું, એકવાર તમે આવી 2 લેયર સેન્ડવિચ ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. અને વધારે પૈસા ખર્ચીને બહારની અનહેલ્ધી સેન્ડવિચ ખાવા કરતાં આ રીતે ફૂલ ઓફ વેજીટેબલ્સવાળી હેલ્ધી સેન્ડવિચ ઘરે બનાવવામાં આવે તો છોકરાઓને પણ ખાવાની મજા પડી જાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.